ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હિંમતનગર તાલુકાની 26 ગ્રામ પંચાયતોને ઈ રિક્ષાનું વિતરણ। સાબરકાંઠાની હિંમતનગર તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય વીડી ઝાલાના વરદ હસ્તે તાલુકાની 26 ગ્રામ પંચાયતોને સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ઈ રિક્ષાનું વિતરણ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય વીડી ઝાલાએ જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત મિશન અભિયાનની શરૂઆત કરી છે। આ અભિયાન આજે છેવાડાના ગામો સુધી ફેલાયું છે। નાગરિકો પોતાની આસપાસ સ્વચ્છતા જાળવવા પોતાના ઘરનો કચરો એકત્ર કરી કચરાપેટીમાં એકત્ર કરી સૂકો અને ભીનો કચરો ગમે ત્યાં ફેંકી દેવાને બદલે આ રિક્ષા ઘરે ઘરે કચરો એકત્ર કરી યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તે માટે સરકાર દ્વારા ઈ રિક્ષા આપવામાં આવે છે। સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત હિંમતનગર તાલુકાની 26 ગ્રામ પંચાયતોમાં આ ઈ રિક્ષા ફાળવાય છે, જેમાં પેઢમાલા, ચાંદરણી, વાવડી, જવાનપુર, તાજપુરી, દેરોલ, ઢુંઢર, આડા હાથરોલા, રાજપુર, મૌનપુર, સાયબાપુર, મહાદેવપુરા, સચોદર, રામપુર, આગિયોલ, ભાવપુર, માકડી, રાજપુર, બલોચપુર, જોરાપુર, ખેડાવાડા, હુંજ, નવલપુર, ચાંપલાનાર, સઢા, અદાપુર વગેરે ગામોના સરપંચની ઉપસ્થિતિમાં ઈ રિક્ષા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલ, તાલુકા પંચાયતના સદસ્ય અગ્રણી હિતેશ પટેલ, તાલુકા વિકાસ અધિકારી સિસોદિયા, 26 ગ્રામ પંચાયતના સરપંચ, તમામ સ્ટાફ હાજર રહ્યો હતો। બ્યુરો ચીફ આબેદ અલી ભુરા।